નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેમાં રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી પંજાબના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે। જ્યારે અત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઓછામાં ઓછું તાપમાન છે તે 6 થી 10 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે અને આ વચ્ચે દેશના 11 રાજ્યોમાં 2 થી 3 દિવસ સુધી વરસાદની પણ આગાહી કરવામાં આવી, જેમાં અત્યારે ધુમ્મસને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તરી પ્રદેશોમાં આજે અને કાલે સવારના સમયે ગાઢ ધુમ્મસ પણ જોવા મળશે। બીજા સમાચારની વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી ગઈકાલે, જેમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધી 51.4 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા, જેમાં 9 વર્ષ પહેલાં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતામાં 2.8 ટ્રિલિયન એટલે કે 2 લાખ કરોડ વધુની રકમ જમા કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું। જ્યારે નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં આપ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર 2023 સુધીનો છે અને જનધન ખાતાઓમાં 2,88,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। તમારે પણ ખાતામાં 5,000 રૂપિયા આવી ગયા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો અત્યારે મહેસાણા ઊંઝા APMCમાં વરિયાળીના ભાવ ઘટતા વેપારીઓ અને ખેડૂતો ચિંતિત થયા, જેમાં હાલ વરિયાળીના ભાવ 5,000 રૂપિયાથી ઘટીને સીધા 2,000 રૂપિયાએ પહોંચી ગયા। જ્યારે ગઈ સિઝન કરતાં અત્યારે ચાલુ સિઝને ભાવમાં મોટો ઘટાડો નોંધાયો। જ્યારે ગત સિઝન કરતાં ચાલુ સિઝન અત્યારે વાવેતર પણ 2.5 ગણું વધી ગયાનો અત્યારે સરકાર અંદાજ લગાવી રહી છે, જેમાં અત્યારે ઊંઝા APMCના જણાવ્યા મુજબ ગુજરાત સહિત રાજસ્થાન અને આંબુ રોડ વિસ્તારોમાં વાવેતર વધ્યું હોવાનો અત્યારે ખાસ અંદાજો અત્યારે આવી રહ્યો છે। તો અંબાલાલ કાકાએ વધુ એકવાર મોટી આગાહી કરી, જેમાં વાવાઝોડાએ માવઠાના માર માટે અત્યારે તૈયાર રહેજો તેવું તેમણે કહ્યું। જ્યારે તેમણે વધુમાં કહ્યું કે કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે, જેમાં સાથે હવે હાડ થીજવતી ઠંડી પણ પડશે અને ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। જો તમે પણ પોતાના આધાર કાર્ડને લઈને હજુ અપડેટ નથી કરાવ્યું તો તમે જાણી લો કે આ ખતરાની અત્યારે ઘંટી સાબિત થઈ શકે છે, જેમાં સરકારે પહેલાં ફ્રીમાં આધાર અપડેટ કરવાની અત્યારે છેલ્લી તારીખ જાહેર કરી દીધી। કેન્દ્ર સરકારે 10 લાખ જૂના આધાર કાર્ડને અપડેટ અત્યારે નોટિફિકેશન બહાર પાડ્યું, જેમાં અત્યારે તેના તરફથી ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે, જેની સુવિધા તારીખ વાત કરીએ તો આજ છે તે છેલ્લી તારીખ રહેશે અને અપડેટ માટે તમારે UIDAની વેબસાઇટ અથવા આધાર સેન્ટર ઉપર જવાનું રહેશે। જો આજે અપડેટ નહીં કરાવી શકો તો તમારા માટે 50 રૂપિયા ફી ભરીને તમે અપડેટ કરાવી શકશો। તો બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હવે સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી પરીક્ષા આપી શકશે, એટલે કે જેમને ગ્રેજ્યુએશન પૂરું કર્યું તે જ હવે તલાટીની પરીક્ષા આપી શકશે। કારણ કે અત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને આ મહત્વનો નિર્ણય છે, જેમાં આ અંતર્ગત તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત હવે 12 પાસ બદલીને ગ્રેજ્યુએશન કક્ષાની કરી દેવામાં આવી। જ્યારે અત્રે નોંધનીય એ છે કે હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે। જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ જાતની શક્યતા અત્યારે દેખાતી નથી। તો અત્યારે કોંગ્રેસ સાંસદના પરિવારની માલિકીની દારૂ બનાવતી કંપની સામે દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓ અત્યાર સુધીમાં 351 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે, જેમાં આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કોંગ્રેસને ઘોરી રહ્યા છે। જ્યારે તેમણે ગઈકાલે BJPના એક્સ હેન્ડલ ઉપર પોસ્ટ કરેલો એક વિડીયો શેર કર્યો, જેમાં વડાપ્રધાને કેપ્શનમાં લખ્યું કે ભારતમાં મની હાઇસ્ટ જેવી કાલ્પનિક શ્રેણીની શું અસર છે, જ્યારે આ તમારી પાસે કોંગ્રેસ છે જેની ચોરીઓ અત્યારે 70 વર્ષથી સમયથી પ્રખ્યાત છે। તો કેન્દ્રીય ગૃહ વિભાગે બિપોરજય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની ફરીવાર જાહેરાત કરી, જેમાં બિપોરજય વાવાઝોડાને લઈને
ગુજરાતે 338 કરોડની સહાયની અત્યારે મંજૂરી આપી દીધી અને અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા અને અગાઉ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે 22 રાજ્ય સરકારોને રૂપિયા 7,532 કરોડ ફાળવ્યા હતા અને આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી હતી. તો ખેડૂતોને મગફળી તૈયાર કરી ગોડાઉનમાં ફરી દીધી છે. તે સામે અત્યારે મગફળી આવકનો પ્રવાહ પીઠાઓમાં ઠલવાઈ રહ્યો છે, જેમાં અત્યારે સરેરાશ મગફળીની બજાર 1200 રૂપિયાથી 1450ની સપાટીએ ઘૂમી રહી છે. જેમાં અત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીમાં 50,000 ગુણીની આવક થઈ હતી. તેમાંથી 13,000થી 14,000 ગુણી મગફળીના વેપાર થયા હતા અને એમાં A ગ્રેડ GG20 મગફળીમાં 1375થી 1460 રૂપિયા ભાવ બોલાયા, જ્યારે B ગ્રેડ GG20માં 1250 રૂપિયાથી 1350 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. તો આ વર્ષે ખેડૂતો દ્વારા કપાસનું મોટા જથ્થામાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની પણ અત્યારે હરાજી કરવામાં આવી હતી. જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં 171 ગાંસડીની કપાસની આવક નોંધાઈ હતી. જેમાં ભાવની વાત કરીએ તો એક મણના નીચા ભાવ છે તે 1100 રૂપિયા સુધીના બોલાયા, જ્યારે ઊંચા ભાવ છે તે 1436 રૂપિયા સુધીના નોંધાયા હતા. તો અત્યારે પશુઓના મોત થઈ રહ્યોનું સામે આવ્યું, જેને લઈને પશુપાલકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો અમદાવાદના દાલી લીમડા ધોરાવાળા કેટલાક પશુઓમાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દે માલધારી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં માલધારીઓ તાજેતરમાં અચોક્કસ મુદ્દાના ધારણા ઉપર ઉતર્યા હતા. તેમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. જોકે બીજી બાજુ તંત્રએ પશુઓના મોતના મામલે પશુપાલકોને જવાબદાર ગણાવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. તો અત્યારે 12માસી સિંગતેલ ભરવાની સિઝન શરૂ થઈ ગઈ. ત્યારે અત્યારે સિંગતેલમાં ડબ્બાનો 15 કિલોનો ભાવ રૂપિયા 2700થી 2800 થઈ ગયો અને અત્યારે સિંગતેલના ડબ્બે ભાવમાં 80 રૂપિયાનો અત્યારે વધારો પણ થયો છે. જેમાં હાલ મોટા પ્રમાણમાં નવી મગફળીની ઓઇલ મિલોમાં પિલાણ માટે પહોંચી રહી છે, જ્યારે અત્યારે મગફળીની મોટી આવક છતાં ભાવમાં કોઈ ઘટાડો થયો નથી અને અત્યારે ચાલુ વર્ષે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2800 રૂપિયાથી 3000ની આસપાસ રહેવાની પણ સંભાવના છે. તો કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું. જેમાં PM મોદીએ ગઈકાલે નયા જમ્મુ કાશ્મીર હેશટેગ સાથે ટ્વીટ કરીને કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને બંધારણીય રીતે હું સમર્થન આપે છે. જ્યારે તેમણે વધુમાં કહ્યું કે હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માગું છું કે તમારા સપના પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતા અત્યારે અતૂટ છે. તો લસણના ભાવમાં અત્યારે નોંધપાત્ર વધારો થયો, જેમાં છૂટક બજારમાં લસણ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. તેની પાછળનું કારણ નાસિક અને પુણેના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ખરાબ હવામાન અને નબળી પાક છે. જ્યારે ખરાબ હવામાનને કારણે પાકને પણ નુકસાન થયું હતું અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી અત્યારે પુરવઠો પણ ઘટ્યો હતો. જ્યારે મુંબઈમાં જથ્થાબંધ વેપારીઓએ પાડોશી રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પુરવઠો ખરીદવા માટે સંકેત આપવાનો પણ વ્યક્ત કર્યો છે, જેના કારણે અત્યારે લોજિસ્ટિક ખર્ચ અને અન્ય સ્થાનિક ખર્ચમાં વધારો થયો છે, જેથી આ ભાવ પણ વધી રહ્યા છે લસણના. તો સામાન્ય લોકો માટે સારા સમાચાર છે, જેમાં ડુંગળીના મોંઘા ભાવમાંથી તેમને અત્યારે ટૂંક સમયમાં રાહત મળી શકે છે. અને આ માહિતી આપતા કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી સહિત રોહિત કુમાર સિંહે ગઈકાલે જણાવ્યું હતું કે સરકારની અપેક્ષા એ છે કે જાન્યુઆરી સુધીમાં ડુંગળીના ભાવ હાલ સરેરાશ ભાવ છે તે 57 પ્રતિ કિલોથી ઘટીને
₹40 પ્રતિ કિલોથી નીચે પણ આવી જશે। તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતોએ આપઘાત કરતા ત્યારે પંથકમાં ચકચાર મચી, જેમાં બાલાભાઈ અગવજી નાડોદરા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી। જ્યારે લોનની ભરપાઈ નહીં કરી શકતા બેંક દ્વારા અવારનવાર નોટિસ આવતી હતી। જ્યારે ₹3,59,000 બાકી લેણું ભરવાની ક્ષમતા નહીં હોવાથી તેઓએ પોતાના ઘરમાં દોરડા વડે ગળો ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું। શું આ યોગ્ય છે કે નહીં, તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો ગુજરાતના દરેક જિલ્લામાં ખેડૂતો ઉપર એક બાદ એક સંકટ આવી રહ્યા છે, જેમાં કમોસમી વરસાદ બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી, જેમાં કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઈયળનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે। જેના કારણે અત્યારે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જેમાં ઈયળ અને લાલ જીવાત ખેડૂતોને કપાસ બરબાદ કરી રહી છે। ત્યારે કૃષિ વિભાગ દ્વારા આ ઉપદ્રવથી ખેડૂતોને ઉગારે તેવી પણ અત્યારે માંગ ઉઠી છે। તો આપણા દેશના 3 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી રહી છે। અને આ તરફ હવે ગુજરાત ભાજપે મિશન 2024ને લઈને ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી, જેમાં આજે આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહેશે। જ્યારે આ બેઠકમાં પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે પણ આજે ચર્ચા થશે।